हेलो फ्रेंड, जय श्री कृष्ण। स्वागत है तमने बधाए मारी चेनल आशा किचन में। आज आप अलग ज रेसिपी बनावीशुं और आ रेसिपी तमे जाणी जोईने वधारे ज बनावजो, केम के आ रेसिपी एटली स्वादिष्ट बने छे कि वात ज पूछो में। बधाने बहु ज भावी अने मारा बाळकने तो पाછી डिमांड आवी के मम्मी आज रेसिपी तू बनावजे, बहु क्रिस्पी एवी बनीने तैयार थई जाय छे। तो आ रेसिपी तो मारे पाછી बनावी पड़ी छे। आ रेसिपी तो लांबा समय सुधी क्रिस्पी पण रहे छे अने बधाने बहु ज भावशे। आ रेसिपी बनाववामां वार पण नथी लागती। घरमां रहेला रेग्युलर मसालाथी ज आ रेसिपी बनीने तैयार थई जाय छे। तो चालो बनाववानुं शरू करीए आपणे आ रेसिपी क्रिस्पी एवी। तेनी माटे मैं 1 वाटकी जेटलो रवो लीधो छे। रवो तमे जाडो झीणो कोई पण लई शको छो। गमे ते आपणे 1 वाटकीनुं सेट करी लेवानुं छे। एक मिक्सिंग बाउल लीधुं छे, तेमां आपणे आ रवो छे ते एड करी देशुं। हवे आ रवाने छे उपर आपणे पाणी एड करवानुं छे। पाणी छे ते वधारे एड करवानुं छे। रवो पलળી ऊपर सुधी આવી જાય તેટલું પાણી એડ કરવાનું છે। વધારે જ પાણી એડ કરવાનું છે જેથી આપણે વધારાનો કચરો તે પણ નીકળી જાય। જો સરસ એવું આવી રીતે થઈ ગયું છે, હવે તેને ઢાંકી દેશું આપણે। ત્યાં સુધીની આપણે બીજી પ્રોસેસ છે તે કરી લેવાની છે। એક નાનું એવું બાઉલ લીધું ને એક બટેટું લીધું છે, તેને છાલ હટાવીને સરસ વોશ કરી લીધું છે અને તેને આવી રીતે ઝીણા ઝીણા કટકા કરવાના છે। મોટા નથી કરવાના કેમ કે તેને મિક્સર જારમાં આપણે પીસવાના છે। નાના કટકા હોય તો વધુ સારું કેમ કે આપણે જલ્દીથી છે તે પીસાઈ જાય। હવે છે એક મેં ડુંગળી લીધી છે। ડુંગળીને તેની છાલ હટાવી લીધી છે। તેને પણ આપણે લાંબુ લાંબુ આવી રીતે કટ કરી લેવાનું છે। જો આવી રીતે લાંબુ કટ કરવાનું છે। અને હવે સાથે મેં એક ગાજર લીધું છે, તેને પણ છાલ હટાવી લીધી છે અને તેનું પણ આપણે આવી રીતે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે। બટેટા, ડુંગળી અને ગાજરનું સરસ એવું ઝીણું ઝીણું કટ થઈ ગયું છે। હવે એક આપણે મિક્સર જાર લેશું, તેમાં આપણે આ એડ કરી દેવાનું છે। બટેટા, ગાજર, ડુંગળી આપણે એડ કરી દેશું અને સાથે હવે મેં 2 લીલા મરચાં લીધા છે। તમારે તીખું જોઈએ તે પ્રમાણે તમે વધારે ઓછા લઈ શકો છો, મોરા કે તીખા કોઈ પણ લઈ શકો છો। તેને આવી રીતે ઝીણું કટ કરી લેવાનું છે। સાથે એક આદુનો ટુકડો લીધો છે, તેને પણ આપણે આવી રીતે ઝીણું એવું કટ કરી લેવાનું છે। અને મેં લસણ લીધું છે, તેને પણ ઝીણું ઝીણું કટ કરી લેશું। જો તમને લસણ પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને આદુ પણ ના નાખો તો પણ તેને પણ સ્કીપ કરી શકો છો। હવે તેને મિક્સર ઢાંકણ બંધ કરીને તેને સરસ એવું પીસી લેવાનું છે। જો સરસ એવું આપણે પીસાઈ ગયું છે, જો સમજમાં આવે તેવું સરસ એવું આપણે પીસાઈ ગયું છે, તેને સાઈડ પર રાખી દઈએ। હવે જે આપણે રવો પલાળવા રાખી દીધો તેને ચેક કરી લઈએ। જો રવો સરસ એવો પલળી ગયો છે, તેનું ઉપરનું જે પાણી છે તેને આપણે કાઢી નાખીએ જેથી વધારાનો ધૂળ કચરો હોય તે નીકળી જાય। જો સરસ એવો આપણો રવો છે તે પલળી ગયો છે, તમને નજીકથી પણ બતાવી દઉં। રવો છે એ સરસ આપણો પલળી ગયો છે। હવે જે આપણે પેસ્ટ બનાવી છે બટેટા, ડુંગળી, લસણની, તે પેસ્ટ આમાં એડ કરી દેવાની છે। સરસ રીતે ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અને તમે જો ગાજરને આપણે એડ કર્યું છે એટલે આપણું બેટર થોડુંક એવું પીળા જેવું લાગે છે। હવે તેમાં આપણે થોડાક મસાલા છે તે એડ કરી લઈએ। અડધી ચમચી જેટલું હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેશું અને સાથે મેં જીરું લીધું છે આખું, તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે। 1 ચમચી જેટલા સફેદ તલ લીધા છે, થોડોક લાલ મરચું પાવડર લીધો છે। જો તમે લાલ મરચું પાવડર એડ ન કરો તમે સ્કીપ પણ કરી શકો છો કેમ કે આપણે આગળ લીલું મરચું એડ કર્યું છે। બધું સરસ રીતે હવે આપણે મિક્સ કરી લેવાનું છે। સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે ગેસ ચાલુ કરીને પેન લીધું છે, પેન થોડું ગરમ કરવાનું છે। પેન સર થોડુંક એવું ગરમ થઈ જાય પછી જે આપણે બેટર બનાવી છે તે બેટર આપણે પેનમાં એડ કરી દેવાનું છે। હવે તેને ચમચાની મદદથી છે તે આપણે ફેરવતું જવાનું છે આવી રીતે, અને જ્યાં સુધી લોટના ફોર્મમાં ના આવે ત્યાં સુધી આપણે ચમચાની મદદથી ફેરવતું રહેવાનું છે। આને બનતા પણ વાર નથી લાગતી, ફટાફટ બની પણ જાય છે અને આ નાસ્તો એકદમ ક્રિસ્પી એવો બને છે। આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારના નાસ્તામાં પણ તમે આ બનાવી શકો છો। અને છે થોડુંક સાથે આપણે તેલ એડ કરી દઈશું જેથી આપણે આ બેટર છે પેનમાં ચોટે નહીં। લોટના ફોર્મમાં આવે ત્યાં સુધી આપણે તેને હલાવતું રહેવાનું છે। ત્યાં સુધીમાં તમને મારો વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને મારી નવી નવી રેસીપી તમને જોવા મળે। જો આવી રીતે આપણું બેટર છે થોડુંક ઘટ પણ થવા લાગ્યું છે અને તેમાં જ આવી રીતે ગાંઠો ના રહે તેનું ધ્યાન રાખો। આવી રીતે છે તે પેચુલાની મદદથી આપણે પ્રેસ કરતું જવાનું છે અને તમે થોડીક વારમાં જોઈ શકશો તો આપણું બેટર એવું સરસ એવું ઘટ થવા લાગશે। જો તમે જોઈ શકો છો આપણું બેટર છે એકદમ સરસ એવું લોટના ફોર્મમાં આવી ગયું છે અને પેચુલામાં જો સરસ એવું ભેગું ફરતું પણ જાય છે, મીન્સ કે આપણો સરસ એવું જે બેટર છે એકદમ લોટના ફોર્મમાં આવી ગયું છે। જો આવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરતા ગયા છીએ અને સે લોટના ફોર્મમાં સરસ એવું આવી ગયું છે। હવે તેને આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે। હવે એક ડીશ લીધી છે, તેને મેં પહેલેથી છે તેલથી ગ્રીસ કરીને રાખી દીધી હતી। હવે જે આપણે આ લોટ છે બનાવી તેને છે પલટાવી દઈશું અને એમાં છે આ ચોટે ને એટલા માટે મેં છે તેલ લગાવી રાખ્યું હતું અને જો આવી રીતે ચમચાની મદદથી આ બધી બાજુ આપણે ફેલાવી દેવાનું છે જેથી આપણા છે સરસ એવું ઠંડુ થઈ જાય।
અને જો સરસ એવું આપણે જો ઠંડુ થઈ ગયું છે, હાથ અડે તેવું આપણે ઠંડુ થવું જોઈએ. તો સરસ એવું ઠંડુ થઈ ગયું છે. મને છે તે આ ડીશ થોડીક નાની પડે છે, એટલે છે એક મોટું હું બાઉલ લઉં છું, તેમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું. અને છે હું થોડાક લીલા ધાણા છે તે ભૂલી ગઈ છું, એટલે થોડાક લીલા ધાણા છે તે લઈ લઉં છું. અને સરસ રીતે હાથની મદદથી આવી રીતે મસળી લેવાનું છે. જો આવી રીતે સરસ રીતે મસળી લેવાનું છે. સરસ એવું મસળાઈ ગયું છે. હવે આપણે તેના બોલ્સ વારવાના છે, અને તે માટે છે તમારા હાથમાં છે થોડુંક તેલ લગાવી લેવાનું છે, જેથી હાથમાં છે આપણે છે તે ચીપકે નહીં. જો હાથમાં સરસ એવું તેલ લગાવી લીધું છે, હવે તેને આપણે બોલ્સ બનાવીશું. અને જો તમને બતાવી દઉં, જો આવા એવી રીતે છે બોલ્સ છે તે બનાવવાના છે. જો આવી રીતે ગોળ તમે નાના મોટા ગમે તે બનાવી શકો છો. તમે આનાથી નાના પણ બનાવી શકો છો. તેવી જ રીતે હું બીજો બોલ છે તમને બનાવીને બતાવી દઉં. જો આવી રીતે બીજો બોલ છે તે મેં બનાવી લીધો છે. બીજો બોલ્સ પણ બનીને તૈયાર થઈ ગયો છે. તેવી જ રીતે છે તે બધા જ બોલ્સ છે આપણે બનાવી લેવાના છે. બધા બોલ્સ જો આવી રીતે ડીશમાં મેં બનાવી લીધા છે. અને બોલ્સ બને છે ત્યાં સુધીમાં આપણા સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દેવાનું છે. બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે, અને તેલ મેં પહેલેથી જો ગરમ કરવા રાખી દીધું હતું. તેલ સરસ એવું ગરમ થવા દેવાનું છે, એકદમ ધોવાળા નીકળે એવું ગરમ થવા દેવાનું છે. હવે જેટલા આપણા બોલ્સ સમાવે પેનમાં એટલા આપણે એડ કરી દેવાના છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે તેલ છે ફૂલ ગરમ કરવાનું છે, નહીંતર આ બોલ્સ તેલમાં જઈને ફાટી જશે, કેમ કે આપણે તેમાં ભરપૂર પ્રમાણમાં શાકભાજી એડ કર્યા છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. જો બોલ સરસ એવા થોડાક ક્રિસ્પી થાય, વધારે ક્રિસ્પી નથી કરવાના, થોડા જેવા આપણે તેલમાં તળવાના છે ને. જો સરસ એવા તેલમાં તળાઈ ગયા છે, તેવી જ રીતે બીજો બેચ છે તે હું તળું છું. બીજો બેચ પણ આપણે સરસ એવો તળાઈ ગયો છે, તેને પણ આપણે ડીશમાં લઈ લેશું. જો બધા બોલ્સ છે તે મેં તળી લીધા છે અને ડીશમાં લઈ લીધા છે. જો આવી રીતે જ તળવાના છે, વધારે ક્રિસ્પી નથી થવા દેવાના. આપણે તેને વધારે ક્રિસ્પી કરવાના છે, પણ એ આપણે પાછા બીજી વાર આપણે તળવાના છે. તેની માટે છે જો એક મેં ગ્લાસ લઈ લીધો છે, તમે કોઈ પણ વાટકી કે લઈ શકો છો. તેને આવી રીતે પ્રેસ કરતું જવાનું છે, એટલે પૂરી જેવો શેપ આવી જશે. અને જો બધી રીતે આવી રીતે પૂરીમાં આવી રીતે દબાઈ લઈને પ્રેસ કરતું જવાનું છે. અને તેવી જ રીતે મેં બધી છે તે પૂરી બનાવી લીધી છે. જો તમને બતાવ્યું એવી રીતે બધી પૂરી મેં બનાવીને તૈયાર કરી લીધી છે. લાગે છે ને એકદમ અલગ જ એવી રીતે. હવે આ પૂરી થઈ ગઈ છે. પાછી જે આપણે તેલ ગરમ કરવા રાખી દીધું હતું, તેને તેલ મેં એનામાં જ ગરમ કરવા રાખી દીધું. ગેસની ફ્લેમ ધીમી કરી નાખી દેવા. પાછી ગેસની ફ્લેમ છે તે હાઈ કરવાની છે. પાછું તમે આ નાસ્તો તળશો ત્યારે પણ એકદમ ફૂલ એવું તેલ ગરમ થવું જોઈએ, જે ધુવાડા નીકળે એવું. જો હવે બધે નાસ્તો આપણે જેટલો સમય તેટલો આપણે એડ કરી દેવાનો છે, અને બંને બાજુ આ નાસ્તો ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાનો છે. જો તમે જોઈ શકો છો કલર પણ આપણો કેટલો ચેન્જ થઈ ગયો છે, એકદમ ક્રિસ્પી એવો લાગે છે ને. બંને બાજુ સરસ એવું ક્રિસ્પી થવા દેવાનું છે. બંને બાજુ આપણો નાસ્તો સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. તેને આપણે પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. જો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયો છે ને. આ નાસ્તાને તમે ચા સાથે ખાઈ શકો છો, એનમ ખાશો પણ તો પણ એકદમ સ્વાદિષ્ટ એવી લાગશે. તો તૈયાર છે એકદમ ગરમા ગરમ ક્રિસ્પી નાસ્તો. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક્સ ફોર વોચિંગ.